નિવેદન આપ્યું છે। સમગ્ર ઘટના ખૂબ જ દુઃખદ છે। પરિવાર સાથે મારી સંવેદના છે। સમગ્ર ઘટના મામલે કડક કાર્યવાહી કરાશે। શિક્ષણ વિભાગ માટે શરમજનક કૃત્ય છે। કુબેર ડિંડોરે આ વાત કરી છે। પોલીસ વિભાગને કડક કાર્યવાહીની સૂચના પણ આપી દેવાની હોવાની વાત પણ કરાઈ છે। શિક્ષણ વિભાગ માટે અને શિક્ષણ જગત માટે અને આપણા પ્રબુદ્ધ વર્ગ માટે આ શરમજનક ઘટના છે અને સખત શબ્દોમાં વખોડી કાઢું છું। અને આવા જે નરાધમો જે આવું જે કૃત્ય કરે છે એ ક્યારેય માફીને લાયક છે જ નહીં। કાયદો કાયદાનું કામ કરશે અને એના પર જે કે અત્યારે જે કાર્યવાહી અમારે ચાલી રહી છે અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અમે સૂચના આપી છે, અમારા વિભાગને પણ સૂચના આપી છે। તાત્કાલિક જે ઘટતી કાર્યવાહી કરવાની થાય એ કરીને એની પનિશમેન્ટ કરીશું અને કાયદાના રૂએ જે કંઈ એને કલમો લગાડીને આગળ જે સજા કરવાની થાય તમામ સજા કરીશું। અને શિક્ષક મિત્રો જે સારી કામગીરી કરશે એને અભિનંદન પાઠવું છું। પણ આવા કેટલાક લોકો જે 1% જે આવી જે પ્રવૃત્તિમાં જે જોડાયેલા છે કે જે સમાજનું અને અમારા શિક્ષણ વિભાગનું નામ ખરાબ કરે છે એ દુઃખદ બાબત છે। એટલે આવા લોકોને અમે છોડવા માંગતા નથી અને કાયદેસરની કાર્યવાહી કરીને એને એવો દાખલો બેસાડીએ કે આવનારા સમયમાં બીજા કોઈ આવી કંઈ કાર્યવાહી જે કામ કરતા હોય, કૃત્ય કરતા હોય અથવા અન્ય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય પણ ના જોડાય। તો અત્યારે